મારું નામ નિયતિ ભટ્ટ છે. ગવર્મેન્ટ પોલિટેકનિક અમદાવાદ. સબ્જેક્ટ PI-1 યુનિટ 1 પ્રેશર મેઝરમેન્ટ, જેમાં આપણે વેલ ટાઇપ મેનોમીટર શીખીશું. વેલ ટાઇપ મેનોમીટરનો બ્લોક ડાયાગ્રામ નીચે દર્શાવ્યા પ્રમાણે છે. વેલ ટાઇપ મેનોમીટરનો બહોળા પ્રમાણમાં ઉપયોગ કરવામાં આવે છે, કારણ કે તેમાં માત્ર એક લેગનું રીડિંગ આપણે સરળતાથી લઈ શકીએ છીએ. જ્યારે જોડાણ એક બાજુએથી નાના વ્યાસ ધરાવતી ટ્યુબ સાથે કરેલું હોય છે, ત્યારે પ્રેશર આપવામાં આવે ત્યારે આપણને ઝીરો લેવલનું ખૂબ જ ઓછું ખસે છે. જ્યારે નાની ત્રુટિને સ્કેલની લંબાઈ સાથે યોગ્ય રીતે સેટ કરીને કમ્પ્રેસ્ડ કરવામાં આવે છે, ત્યારે સિગ્નલ લેગ ઇન્સ્ટ્રુમેન્ટ દરેક રીડિંગ લેતા પહેલા વેલમાં ઝીરો લેવલને સ્કેલના ઝીરો લેવલ સાથે સેટ કરવામાં આવે છે, કારણ કે જ્યારે સેટ કરવામાં આવે છે ત્યારે આપણને વધારે ચોકસાઈથી લેવલ મળી શકે છે. ઉપરોક્ત બ્લોક ડાયાગ્રામમાં દર્શાવ્યા પ્રમાણે P1 હાઈ પ્રેશર છે, P2 લો પ્રેશર છે. બંનેની વચ્ચે એક સ્કેલ રાખવામાં આવી છે. સ્કેલના કારણે આપણને એક લેવલ મળી શકે છે. બંને P1 હાઈ પ્રેશર અને લો પ્રેશર બંનેને મેળવીને આપણને એક લેવલ મળી શકે છે. હવે આપણે એના એડવાન્ટેજ અને ડિસએડવાન્ટેજ જોઈશું. તેની કિંમત ઓછી છે, તે સારી એવી એક્યુરેસી ધરાવી શકે છે. મેનોમીટર એ એક લો પ્રેશર એપ્લિકેશન માટે વ્યવસ્થિત છે. ડિસએડવાન્ટેજ: તેમાં લેવલિંગ કરવાની જરૂર પડે છે. તેનો કોઈ રેફરન્સ ફિક્સ હોતો નથી. તેમાં કોઈ સાઇઝ તે સાઇઝમાં મોટું હોય છે.